तो स्वागत है गाइस तमारू विकेटिंग ने एक नेक्स्ट वीडियोनी अंदर। तो आज આપણે ચોકલેટ ડે ઉપર એક લિરિક્સ વાળું જોરદાર સ્ટેટસમાં તો શીખવાડવાના છે, બરાબર છે। આગળ તમને હું ડેમો ટેટસ બતાવું છું, બરાબર છે। તેવો ટેટસ બનાવતા જ આપણે આજે શીખવાડવાના છે। તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જેવી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલાં સ્ટેટસ બનાવતા શીખી શકો। તો ગાઈસ વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલાં એક ડેમો પ્રી વિડીયો જોઈ લઈએ, પછી આપણે જે વિડીયો છે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો ટેટસ જોઈ લઈએ। ચોકલેટ તું કહે તો જાનું તને મળવાને આવું અને મન ગમત। तो અહીંયાથી ગાઈસ તમે જોઈ શકો છો હોમ સ્ક્રીન પર આવી ગયો છું, બરાબર છે મોબાઈલની। હવે તમારી જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવાની છે। ઓપન કરશો એટલે કે આપણા કંઈ તમે તૈયાર જે પ્રોજેક્ટ છે એની તમને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશ। એને તમારી અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરીને ઓપન કરી લેવાની છે। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। જે તમે આ જે પ્રોજેક્ટ છે એને ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારના તમને લિરિક્સ જોવા મળશે। હવે તમારે આગળ તરફ મેં બીટમાર્ક આપ્યો છે, જ્યાં આપણા લિરિક્સ પૂરા છે ત્યાં આગળ બીટમાર્ક છે, ત્યાં આગળ આવીને તમારે પ્લસ વાળો જે આઇકન છે નીચે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયા વાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે એક ફોટો લેવાનો છે, બરાબર છે। જે ફોટો તમને ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ તેની તમે આરામથી ડાઉનલોડ કરીને અહીંયા તમે એને વાપરી શકો છો ફોટાને, બરાબર છે। તો તમે જોઈ શકો છો કે આ પ્રકારનો ફોટો છે। આ ફોટાને તમારે ઉપરના થ્રી પર ક્લિક કરીને ફોટાને ફિલ ટુ કમ્પોઝિશન પર ક્લિક કરીને ફોટાને ફૂલ સ્ક્રીનમાં કરી લેવાનો છે। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। તો અહીંયાથી આપણે જે ફોટો છે એને ફૂલ સ્ક્રીનમાં કરી દીધું છે। ત્યારબાદ આની જે લેન્થ છે ફોટાની એ તમારે મ્યુઝિકની એન્ડ સુધી કરી નાખવાની છે, અને ત્યારબાદ આ જે ફોટો છે, બરાબર છે, એને તમારે હોલ્ડ કરીને નીચે તરફ ખેંચીને આપણે જે મ્યુઝિક છે એની ઉપર તમારે મૂકવાનો રહેશે। તો તમે જોઈ શકો છો આપણે ફોટાને મ્યુઝિકની ઉપર કમ્પ્લીટલી સેટ કરી દીધું છે। ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણે જે વિડીયો છે એ કમ્પ્લીટલી બની તૈયાર થઈ ગયું છે। તો હવે જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરવાનું રહેશે। તો એક પણ તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી નાખજો, અને તમને વિડીયો બનાવવામાં કંઈ પણ પ્રોબ્લેમ પડી હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો, તો તમે મને વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો, ત્યાં આગળ તમને જરૂરથી રિપ્લાય આપી દઈશ। તો અહીંથી ગાઈસ આપણે જે વિડીયો છે એને આપણે પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી। Down, down.